હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરી એક વખત એક નવા અથાણાની રેસીપી। આજે હું બનાવીશ કેળાનું અથાણું। એકદમ આપણું દેશી અને ગુણકારી આ અથાણું છે, જે પરંપરાગત વર્ષોથી દરેકના ઘરમાં બનતું આવે છે। એકદમ સરળ રીતે આ અથાણું બનીને તૈયાર થઈ જાય છે, પરંતુ તેના ફાયદા ઘણા બધા છે। તો દરેકે આ અથાણું છે તે બનાવવું જોઈએ અને ચોક્કસથી ખાવું જોઈએ। આ અથાણું આપણે સ્ટોર કરીને આખા વર્ષ માટે રાખી શકીએ છીએ। ગયા વર્ષે મેં આ અથાણાની એક કેળાના મસાલાવાળા અથાણાની રીત મેં શેર કરેલી હતી। આ વખતે હું મસાલા વિનાનું સાદું કેળાનું અથાણું કઈ રીતના બને છે તે તમારી સાથે શેર કરીશ। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો અથાણું બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। કેળાનું અથાણું બનાવવા માટે આ રીતના મેં એકદમ ઝીણી સાઈઝ નહીં અને મોટી પણ નહીં, આ રીતના મીડિયમ સાઈઝના આપણે કેળા લેવાના, જેથી તેમાં બિયાનો ભાગ ઓછો હોય એવા કેળાની પસંદગી કરવાની। અને હવે આપણે આ જે 300 થી 400 ગ્રામ જેટલા કેળા છે તેને આપણે મોટા વાસણમાં એડ કરી દઈશું અને તેને પ્રોપર રીતના 3 થી 4 પાણી વડે ધોઈ લેવાના છે। તમે જોઈ શકો છો પાણી કેટલું ગંદુ થાય છે। આ રીતના આપણે પ્રોપર વોશ કરી લેવાનું, પાણીથી 3 થી 4 વખત પાણી વડે ધોઈ લેવાના છે બધા જ કેળાને। તો આ રીતે આપણે 3-4 પાણી વડે પ્રોપર રીતના કેળાને ધોઈ લેશું। ધોઈ પાણી નિતારી અને ફરીથી તેને ધોઈ લેશું। હવે આ કેળા છે તેને આપણે પ્રોપર રીતના 3 થી 4 વખત પાણી વડે ધોઈ લીધા છે। હવે આપણે તેને પાણીમાં પલાળી અને 4 થી 5 દિવસ માટે રાખવાના છે। આ રીતના પાણીમાં પલાળી અને 4 થી 5 દિવસ માટે રાખી દેવાના છે। રોજ તમારે આ પાણી છે તે બદલવાનું છે, જેથી કેળાનો કલર છે તે ચેન્જ થશે, તેની કડવાશ દૂર થશે। આ રીતના કેળાનું અથાણું બનાવવામાં આવે છે। એકદમ સરળ છે, પરંતુ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ બનાવવામાં આવતું હોય છે। તો આપણે તેને ઢાંકી અને રાખી દેશું। આ રીતે ઢાંકી અને રાખી દેવાનું છે। જો હું તમને બતાવી દઉં, આ રીતના તમે પાણી પલાળીને રાખશો એટલે આ રીતના તમે જોઈ શકો છો સફેદ ફીણ જેવું, એટલે કે સફેદ પરત થઈ ગઈ છે। તો આ પાણી આપણે ચેન્જ કરતું રહેવાનું છે। રોજ દિવસમાં એક વખત પાણી છે તે ચેન્જ કરી નાખવાનું અને ફરીથી આપણે પાણીમાં પલાળી અને કેળાને રાખી દેવાના છે। આ પ્રોસેસ છે એ 4 થી 5 દિવસ સુધી કરવાની રહેશે। તો આપણે પાણી બદલાવી અને બીજું પાણી એડ કરી દેશું। હવે આપણે 3 થી 4 દિવસ પછી જોઈએ તો કેળાનો કલર છે તે આવી રીતના ચેન્જ થઈ ગયો છે। 3 થી 4 દિવસની અંદર મેં આ પાણી છે તે 5 થી 6 વખત બદલાવેલું છે। કોઈ દિવસમાં 2 વખત બદલાવેલું છે તો કોઈ દિવસમાં 1 વખત। આ રીતના કેળાનો કલર છે તે ચેન્જ થઈ જશે અને થોડા એવા સોફ્ટ પણ થઈ જશે। હવે આપણે બધું પાણી છે તે નિતારી લેવાનું છે, કેળા છે તે અલગ કરી લેવાના છે। તો આપણે જારીમાં એડ કરી દઈશું બધા જ કેળા। આ રીતે પાણી નિતારી લેવાનું। હવે આ રીતે આપણે કેળાનું પાણી છે નિતારી લીધા પછી આપણે આ બધા જ કેળા છે તેને એક બરણીમાં એડ કરી દેવાના છે। આ રીતના કોઈ પણ તમારે કાચની બરણી લઈ લેવાની છે, તેની અંદર આપણે બધા જ કેળા છે તે એડ કરી દેવાના। તમારે જેમાં પણ આ અથાણું સ્ટોર કરીને રાખવું હોય તે બરણી લઈ લેવાની। બધા કેળા આપણે તેમાં એડ કરી દેશું। આ અથાણું છે એકદમ ગુણકારી અને ફાયદાકારક છે। તો જો તમને કેળાનું અથાણું પસંદ હોય તો જરૂરથી ખાવું જોઈએ। ખૂબ જ ગુણકારી ફાયદાકારક અથાણું છે શરીર માટે, હેલ્થ માટે। આ રીતે બરણીમાં આપણે એડ કરી દીધા પછી તેની અંદર આપણે મીઠું અને હળદર ઉમેરીશું। આ અથાણામાં આપણે આ રીતના મીઠું ઉમેરીશું। અલગ વાસણમાં મીઠું ને હળદર ઉમેરવી હોય તો એમ પણ ઉમેરી શકો છો, પરંતુ આમાં ઉમેરવાનો આપણે ફાયદો એ છે કે બધું આમ પણ આપણે મિક્સ જ કરવાનું છે।
ઉમેરી બધું મિક્સ કરીને પછી તમે બરણીમાં ભરી શકો છો અને ડાયરેક્ટ આ રીતના બરણીમાં જ તમે મીઠું હળદર પણ ઉમેરી શકો છો. તો 1 ચમચી આપણે મીઠું અને 1 ચમચી આ રીતના હળદર ઉમેરીશું. હવે આને મિક્સ થઈ જશે. આ રીતના થોડું તમે આમ કરશો એટલે ઓટોમેટિક મિક્સ થવા લાગશે. જો આ રીતના મિક્સ થઈ ગયું. હવે આપણે તેની અંદર કેરીનું ખાટું પાણી ઉમેરવાનું છે. હવે આ રીતના મેં એક નાના વાટકાથી થોડું ઓછું કેરીનું ખાટું પાણી લઈ લીધું છે. કેરીનું ખાટું પાણી એટલા માટે જ આપણે કોઈ દિવસ નથી ફેંકતા, તેને આપણે સ્ટોર કરીને રાખી દઈએ છીએ, જેથી આવી રીતના કોઈ પણ અથાણામાં આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો કેરીનું ખાટું પાણી એડ કરી દેશું. અને હવે એકદમ કેળાના અથાણા બધા જ પાણીમાં ડૂબી જાય એટલું આપણે ફિલ્ટરનું તાજું ચોખ્ખું પીવાનું પાણી હોય છે તે આપણે એડ કરવાનું છે. તે એડ કરીશું. આ રીતના આપણે પાણી ઉમેરી દેવાનું. એકદમ કેળા છે એ પાણીમાં ડૂબી જાય ને એટલું પાણી ઉમેરવાનું. આ રીતે તમે જોઈ શકો છો બધા જ કેળા છે તે પાણીમાં એકદમ ડૂબી ગયા છે. હવે આપણે ઢાંકણ બંધ કરી દેશું બરણીનું અને આ રીતના મિક્સ કરી દેવાનું પ્રોપર રીતે. આ રીતના મિક્સ કરીને રાખવાનું છે. હવે આપણે ખાવા માટે આનો ઉપયોગ છે તે 3 થી 4 દિવસ પછી કરી શકીએ છીએ. 3 થી 4 દિવસ માટે આ રીતના રાખવાનું અને દિવસમાં 2 થી 3 વખત આ રીતના તેને મિક્સ કરતું રહેવાનું. એટલે 3 થી 4 દિવસની અંદર જ એકદમ સરસ મજાનું કેળાનું અથાણું આ રીતના બનીને તૈયાર થઈ જશે. એકદમ ઈઝી રેસીપી છે. આપણા દેશી અથાણા છે. આ ચોક્કસથી ખાવા જોઈએ અને એકદમ ગુણકારી અને ફાયદાકારક છે. જો તમારે કુરિયાવાળું મસાલાવાળું કેળાનું અથાણું બનાવવું હોય તો તેનો વિડીયો તો મેં અપલોડ કરેલો જ છે પહેલેથી, તો તે તમે જોઈ શકો છો. અને આ રીતના સાદું કેળાનું અથાણું જો તમને પસંદ હોય તો આ વિડીયો તમને ઉપયોગી બની રહેશે. તો આ રીતના તમે પણ કેળાનું અથાણું ઘરે જ બનાવીને ટ્રાય કરી શકો છો. ખૂબ જ સરસ બને છે. હવે આ રીતના તમે જોઈ શકો છો 5 થી 6 દિવસ આપણે આ જ રીતના રાખેલા છે અને હવે આ કેળાનું અથાણું છે તે ખાવા માટે પ્રોપર તૈયાર છે. એકદમ સરસ ગુણકારી ફાયદાકારક આપણું દેશી કેળાનું અથાણું બનીને તૈયાર છે. એકદમ ઈઝી છે આ અથાણું બનાવવું. આ રીતના તમે પ્રોપર રીતના બનાવશો તો એકદમ સરસ આ અથાણું બને છે. આખું વરસ આવું નવું જળવાઈ રહે છે. તો તમે પણ જો આ અથાણું ન બનાવ્યું હોય તો ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.